ભાવનાબેન વિક્રમભાઈ જોશી જલારામ સોસાયટીનો રોડનો વિડીયો વાયરલ થયો છે તેની અમને જાણ થતાં અમે એની યોગ તપાસ કરશું ને આ વર્ક ઓર્ડર અમારા થ્રુ આપવામાં આવેલ નથી, વહીવટીદારના શાસનમાં આપવામાં આવેલ છે, તેની અમે યોગ તપાસ કરશું ને યોગ લાગશે તેનું બિલ પણ રોકશું। તેમણે એ સમયે આ કામ અટકાવવાનું નથી, એ તો એનું કારણ શું હોઈ શકે? કારણ એવું સ્પષ્ટ દેખાય છે કે આમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી પણ આમાં સંડોવાયેલા હોય એવું મારું માનવું છે અને ખરેખર રાજ્ય સરકારે આ બાબતે યોગ્ય ઉચિત તપાસ કરાવવી જોઈએ। તપાસના અંતે જે પણ આવે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। પ્રમુખશ્રીએ કીધું હતું કે આ રોડમાં જ્યારે નગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્યારબાદ આ કામ શરૂ કરવામાં આવ્યું હતું। નગરપાલિકાની ખરેખર તો બોડી હતી અને ખરેખર ક્યાંક ને ક્યાંક એ પણ સંડોવાયેલા હોય તેવું સુભાષભાઈનું કહેવું છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખે એવું પણ કીધું છે કે હું તપાસ કરાવી લઈશ, તો શું આ તપાસ કરાવશે તટસ્થ? બિલકુલ તપાસ નહીં કરાવે, કારણ કે એમના સમયના અંદર આ રોડ બનેલો છે અને આ તપાસ થાય તો તેમના પણ માથે માસલત હોય એવું મારું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભલે આ બધા નિવેદનો આપતા હોય, પરંતુ સુભાષભાઈ મકવાણાનું કહેવું છે કે તપાસ કરવામાં નહીં આવે, ત્યારે આવનાર સમય બતાવશે આ રોડને લઈને કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે। રાધનપુર શહેરમાં રોડ બને છે અને ત્યારબાદ ગટર બનાવવામાં આવે છે। આ સિલસિલો ઘણા સમયથી યથાવત છે। ત્યારે રાધનપુર શહેરના તાજેતરમાં જ એક રોડ બનાવવામાં આવ્યો છે અને એ રોડનો એક વિડીયો પણ વાયરલ થયો હતો। ત્યારે આ રોડ સંદર્ભે આપણી સાથે આજે સુભાષભાઈ મકવાણા આવ્યા છે, તેમની સાથે વાત કરવાના છીએ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો નાનજીભાઈ ઠાકોર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ આવાજ ન્યૂઝ। આજે રોડ વિશે સુભાષભાઈ મકવાણા સાથે સંવાદ છે, તો પ્રથમ એમના પરિચય માંગીશું, ત્યારબાદ આ રોડ વિશે ચર્ચા કરીશું। સુભાષભાઈ, દર્શક મિત્રોને તમારો પરિચય આપો। સુભાષભાઈ બી મકવાણા, પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર રાધનપુર। સુભાષભાઈ, તાજેતરમાં જે રોડ બનાવવામાં આવ્યો છે એ રોડમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ ભ્રષ્ટાચાર હોય એવો એક વિડીયો પણ તમારા કોંગ્રેસના કોઈ નેતાએ વાયરલ કર્યો હતો, તો એ રોડમાં કેવા પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર છે? બિલકુલ સાચી વાત છે। હમણાં તાજેતરમાં લાલબાગના નાકેથી માંડી સેઠ કેબી હાઈસ્કૂલ સુધી જે રોડ રીસર્ફેસ ગ્રાન્ટ તળે મને જાણવા મળ્યું ત્યાં મુજબ રોડ રીસર્ફેસ ગ્રાન્ટ તળે નગરપાલિકા દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો હતો। આ રોડમાં મિત્તુલ પટેલ પાટણ નામની એજન્સી છે અને આ રોડની અંદર બિલકુલ હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરવામાં આવે છે અને આ રોડ ચોમાસાના તો અમે છાંટણા થયા છે રાધનપુર શહેરની અંદર, તો આખા રોડ તૂટી જવા પામ્યો છે। તેમજ જે રોડની ઉપરની સરફેસ આવે છે સરફેસ પણ તૂટી જવા પામી છે। સુભાષભાઈ, આ રોડ વારંવાર દર વર્ષે આમ તો બનતું હોય છે અને તૂટતું હોય છે, તો એ સંદર્ભે શું કહેવું છે તમારું? આ રોડમાં બિલકુલ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું જે માલ મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેના કારણે આ રોડની સરફેસ પણ તૂટી ગઈ છે અને રોડ પણ આખો તૂટી ગયો છે અને તેના કારણે આ નગરપાલિકામાં આ ગેરરીતિના કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર પણ આમાં થયો છે। તો ખરેખર આ રોડની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આની સામે જે પણ કન્સલ્ટન્ટ એજન્સી હોય કે એન્જિનિયર હોય કે નગરપાલિકાના મુખ્ય અધિકારી હોય તો તેની સામે પણ તપાસ થવી જોઈએ અને આ રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગ છે। સુભાષભાઈ, આ રોડ બનતો તો તે સમયે કોંગ્રેસના તમે તો વિરોધ પક્ષમાં છો, તો એ ટાઈમે કેમ રજૂઆત ના કરી અને અટકાવવામાં રોડ ના આવ્યો? આ બાબતે અમારા કોંગ્રેસના જે જયાબેન સોની છે તેમજ અન્ય કાર્યકર્તાઓ છે તેમજ અન્ય હોદ્દેદારો એ વખતે પણ અમે લોકોએ રજૂઆત કરી હતી, પણ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને નગરપાલિકાના આમાં સંડોવાયેલા કર્મચારીઓ જે કન્સલ્ટન્ટ એજન્સી હોય કે એન્જિનિયર હોય એમને પણ એ બાબતે લેખિત રજૂઆત કરી હતી, મૌખિક રજૂઆત પણ કરી હતી, છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારી દ્વારા આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે તેવું સાબિત થાય છે। રાધનપુર શહેરનો આ રોડનો એક વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ રાધનપુર શહેરના નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન છે એમણે પણ એક પ્રતિક્રિયા આપી હતી અને એમાં એમને જે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું કે આ રોડની અમે તપાસ કરાવીશું, તો એમને એવું પણ કીધું હતું કે જે સમયે વહીવટદાર તરીકે ચીફ ઓફિસર હતા એ સમયે આ રોડનું જે ટેન્ડરની જે પદ્ધતિ છે કે મંજૂર છે એ મંજૂરી એ ટાઈમે આપવામાં આવી હતી, તો શું જે પ્રમુખ છે એ પ્રમુખ એ સમયે ન હતા અહીંયા? અત્યારે બાબત એટલી જ છે કે એ વખતે વહીવટદારના શાસનમાં ટુકડો જે બનાવવામાં આવ્યો ત્યારે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી એકચ્યુઅલીમાં હતી
અને એમના સમયની અંદર જે તાજેતરમાં રોડ બનેલો છે એમના સમયની અંદર જ આ કામગીરી કરવામાં આવી છે. તો ખરેખર નગરપાલિકાના પ્રમુખને આપના મીડિયા માધ્યમથી જાણ કરવા માંગુ છું કે ખરેખર આની તપાસ થવી જોઈએ અને તપાસ કરવામાં આવશે તો આમાં મોટા પાયે કૌભાંડ નીકળશે એવું મને દેખાઈ રહ્યું છે. નગરપાલિકા પ્રમુખે આ જે નિવેદન આપ્યું એ હાસ્યાસ્પદ હતું કે નહીં, એ પહેલા મને કહો. હાસ્યાસ્પદ નિવેદન કહેવાય, કારણ કે તમે જે કક્ષાએ નગરપાલિકાના પ્રમુખ તરીકે બેઠા છો તો આ ગામમાંથી કોઈ પણ આવી ફરિયાદ આવે તો ખરેખર પ્રમુખના નાતે નગરપાલિકાના જાહેર જનતાના હિતમાં તપાસ કરાવવી જોઈએ અને તપાસના અંતે જે પણ આમાં કર્મચારીઓ સંડોવાયેલા હોય તેની સામે પણ કાયદાકીય તપાસ કરવી જોઈએ તેવું મારું માનવું છે. સુભાષભાઈ ફરિયાદ આવે કે ન આવે, પરંતુ જે આ રોડ બનાવવામાં આવ્યો હતો એ સમયે નગરપાલિકાની બોડી તો બેસી જ ગઈ હતી, તો એમણે કેમ આ ધ્યાન ના આપ્યું? ગેરરીતિ થતી હતી, ભ્રષ્ટાચાર થતો હતો. બિલકુલ એમના સમયમાં જ આ રોડની કામગીરી થઈ છે અને તેમના નજર સમક્ષ પણ આ કામગીરી થઈ છે. તો આમાં જે પણ અધિકારી સંડોવાયેલા હોય, જે કર્મચારી સંડોવાયેલા હોય તેની સામે પણ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેમણે એ સમયે આ કામ અટકાવવાનું નથી, એ તો એનું કારણ શું હોઈ શકે? કારણ એવું સ્પષ્ટ દેખાય છે કે આમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી પણ આમાં સંડોવાયેલા હોય એવું મારું માનવું છે અને ખરેખર રાજ્ય સરકારે આ બાબતે યોગ્ય ઉચિત તપાસ કરાવવી જોઈએ. તપાસના અંતે જે પણ આવે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પ્રમુખશ્રીએ કીધું હતું કે આ રોડમાં જ્યારે નગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્યારબાદ આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની ખરેખર તો બોડી હતી અને ખરેખર ક્યાંક ને ક્યાંક એ પણ સંડોવાયેલા હોય તેવું સુભાષભાઈનું કહેવું છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખે એવું પણ કીધું છે કે હું તપાસ કરાવી લઈશ. તો શું આ તપાસ કરાવશે તટસ્થ? બિલકુલ તપાસ નહીં કરાવે, કારણ કે એમના સમયના અન્ય અંદર આ રોડ બનેલો છે અને આ તપાસ થાય તો તેમના પણ માથે માસલત હોય એવું મારું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભલે આ બધા નિવેદનો આપતા હોય, પરંતુ સુભાષભાઈ મકવાણાનું કહેવું છે કે તપાસ કરવામાં નહીં આવે ત્યારે આવનાર સમય બતાવશે આ રોડને લઈને કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે. રાધનપુર શહેરીજનો હાલ તો ત્રાહિમામ પુકારી ગયા છે. અનેક જગ્યાએ ખાડાઓ છે, વાહન ચાલકો પણ જે અહીંથી નીકળે છે એ લોકોના વાહનોના સ્પેર પાર્ટ પણ તૂટી રહ્યા છે અને તાજેતરમાં જ એક રિક્ષા ચાલક પલટી ખાઈ અને તેની રિક્ષા પણ પડી ગઈ હતી. આવી હાલત રાધનપુરની છે. ત્યારે રાધનપુર શહેરનો આ રોડની જે સંવાદ હતો એ સુભાષભાઈ મકવાણા સાથે કર્યો. નવા અપડેટ સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.